અમદાવાદ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે આજના દિવસે કરેલી. તો સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મંદિરો, 6 મંદિરમાં આવેલું અમદાવાદ નરનારાયણ દેવનું મંદિર એ સૌથી પ્રથમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી આનંદ સ્વામીને, અને આનંદ સ્વામી દ્વારા આ મંદિર નિર્મિત બન્યું. તો એ મંદિરના ઇતિહાસમાં પાયાની વાત જે છે એ આપણે જોઈએ. નરનારાયણ થાપિયા જે જય શ્રીપુરમાં ઘનશ્યામ, શ્રીપુર એટલે અમદાવાદ. એ કથા અભયસિંહજી સુણો સને સહિત આઠામ. નરનારાયણ દેવ સ્થાપના કરી એ કથા અભયસિંહ દરબારને અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ કહે છે. હા, જેઠી પૂનમે જન્મ જાતરા કૈરો ઉત્સવ શુભ ઠાર, સત્સંગી ગુજરાતના આવ્યા દર્શન કરવા અપાર. ગઢપુરમાં શ્રીપુરના સત્સંગીઓ એ તે જોડીને બોલ્યા હાથ, શ્રીપુરમાં મંદિર ભલું કરો શિખરબંધ મુનિનાથ. મહારાજ અમદાવાદમાં શિખરબંધ મંદિર કરો. શ્રીપુરના હરિભક્તો ગઢપુર ગયા એ વાત કરે છે. દુલાપ સાહેબ છે ભલો એ રાખે છે તમ પર હેત, કહે છે મંદિર શુભ કરો માટે પધારો સંત સમેત. મહારાજ સંતો સાથે ત્યાં પધારો. અને હરિભક્તો કહે છે કે દુલાપ સાહેબ અંગ્રેજ સરકાર એ પણ મંદિર ધરવા માટે ખૂબ એ ધરાવે છે, એમનો પણ આગ્રહ છે, માટે આપ પધારો સંતો સહિત. પછી શ્રી હરિએ પૂછ્યો સભા સદતણો અભિપ્રાય, નામ કહું હવે તેહના સ્નેહ સુણો અભયસિંહ રાય. મહારાજ મંદિર કરવાની અભિપ્રાય, બધા સંતોનો અભિપ્રાય શું છે એ પૂછે છે. મુક્તાનંદ ને બ્રહ્મમુનિ, ગોપાળાનંદ નિત્યાનંદ, એ આદિક સહુ સંતના તથા વર્ણિજનોના વૃંદ. ખાચર દાદો ને જીવો સોમલો ને સુરો સુજાણ, ખાચર વસ્તો ને અલૈયો પરમ ભક્ત પ્રમાણ. ઠક્કર લાધો ને ભક્ત શુભ વળી પૂંજો ને હરજી નામ, એ આદિક હરિજન ઘણા ઠરી બેઠા હતા તે ઠામ. આ બધા ભક્તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે, બરાબર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. અને બાઈઓમાં દાદા ખાચર, સુમલો ખાચર વગેરે. હવે બાઈઓમાં કોણ? બાઈઓમાં લલિતા જયા બાઈ, અમર ને ખીમબાઈ, ઇત્યાદિક બહુ બાઈઓ બેઠી હતી મળી ડાહી ડાહી. શ્રી હરિ બોલ્યા તે સમય, સુણો સૌ મુજ ભક્ત સમાજ, અંતરમાં અમે ધાર્યું કરવા એક ઉત્તમ કાજ. બધાને કહેશે અમારે એક ઉત્તમ કામ, સારામાં સારું કામ કરવું છે. શું? આત્યંતિક કલ્યાણનું સદાવ્રત, જ્યાં સુધી સૂર્યચંદ્ર અને પૃથ્વી રહે ત્યાં સુધી આ સદાવ્રત ચાલુ રહેશે. આવું એક જબ્બર મોટું કામ કરવું છે. તો તમારો અભિપ્રાય શું છે? કે કારણ કે હજી મંદિરો ક્યાંય કર્યા નથી, આ વાત કોઈને ખબર નથી, એટલે આ બધાના અભિપ્રાય મારા પૂછે છે. અમે એક કામ કરવા આવું ધાર્યું છે. શું કહે છે બધા? પોતાને કરવું જ છે, બરાબર. પણ છતાંય આ બધા ભક્તોનો શું અભિપ્રાય છે એમ વાત મહારાજ કહે છે. સમજા? હા. ગઢપુરમાં પધરાવ્યા વાસુદેવ નારાયણ જેમ, વળી જઈ વડતાલમાં થાય પણ નર નારાયણ તેમ. આમ તો છે ને પહેલાં વહેલા મૂર્તિ પધરાવી વાસુદેવ નારાયણની ગઢપુરમાં, પછી બીજા વડતાલમાં નરનારાયણ દેવ પધરાવ્યા. પણ મંદિરો મોટા કર્યા નહોતા. દેવ તો પધરાવી દીધા હતા વડતાલમાં અને ગઢપુરમાં બેયમાં. એટલે આમ જોઈએ તો ત્રીજું મંદિર કહેવાય, અને આમ જોઈએ તો પહેલું કહેવાય. હા, જે રીતે જોવું ત્યારે. શ્રીપુરના સત્સંગીનો અતિ આગ્રહ છે એ રીત, નર નારાયણ થાપવા પ્રૌઢ મંદિર કરી ધરી પ્રીત. સત્સંગીનો આગ્રહ છે કે ભરતખંડના રાજા નરનારાયણ ભગવાન છે અને એ તમે વડતાલમાં પધરાવ્યા છે, તો એ જ રીતે તમે અહીં અમદાવાદમાં પણ પધરાવો. નારાયણ હરિકૃષ્ણ અર્જુન તણુ નર નામ, નર નારાયણ રૂપ તે જઈ સ્થાપીશ હું તે ઠામ. તે મૂર્તિમાં હું રહી દેશ દાસને દર્શન દાન, તે થકી મારા વિજોગનું નહીં દુઃખ રહે તે ઠામ. રાય રૂડા અંગ્રેજની તહાં આણ ફરે છે આજ, કૃષ્ણ પર જગ્યા કરી તેણે મંદિર કરવા. કૃષ્ણ પર જગ્યા કરી છે કોને? અંગ્રેજોએ. કે હા, બરાબર.
પછી આનંદાનંદને કહે સ્નેહથી શ્રી ઘનશ્યામ શિખર બંધ સોહામણું કરો શ્રીપુરમાં જઈ ધામ નારાયણજી સુતારને કહી ચારુ રચાવ્યું ચિત્ર આપ્યું આનંદાનંદને કહું આવું જ કરજો વિચિત્ર મહારાજે પ્લાન કરી દીધો, નકશો પણ કરી દીધો. હા, એન્જિનિયર નારાયણભાઈ સુતાર અને આનંદ સ્વામીને કીધું આવું જ આ ચિત્ર છે ને એવું જ મંદિર કરજો. આનંદાનંદ બોલ્યા ઘણું ખર્ચ થશે ઘનશ્યામ કહો જી ક્યાં થકી લાવવા દીન બંધુ એટલા દામ. અરે મહારાજ આવું મંદિર કરો તો જાજા પૈસા જોઈએ, આ પૈસા લાવવા ક્યાંથી કે? આ બધું તો શરૂઆતનું કામ છે ને. દેવ તો પધરાવ્યા ગઢપુરમાં અને અમદાવાદ વડતાલમાં, પણ મંદિરો નહોતા કર્યા આવા શિખરબદ્ધ. આ પહેલું વહેલું શિખરબદ્ધ મંદિર છે ભાઈ, હજી કોઈ અનુભવ નથી. હા, બરાબર. એવું સોણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર ભક્તજનોએ ત્યાં ભૈરા થયા રૂપિયા 8,000 રૂપિયાની હુંડી કરી દીધી. લ્યો ત્યારે હુંડી કરાવીને હાથમાં આપી આનંદાનંદને એ કૃષ્ણ કહે ધન અધિકની તમે ચિંતા ન કરો ધરશો તે 8,000 રૂપિયા તો ફટાકામાં ભેગા કરી દીધા. બોલો, અને હુંડી કરીને આપી હોતી દીધી. હા, કાંઈ નાની સુની વાત છે કે 8,000 રૂપિયા કરવા પણ થઈ ગયા. બરાબર. અને ચિંતા કરતા નહીં હો તમે પાછી કે. હા, જેમ તેમ પૈસા જો એને મળતા જાય, તમે ચિંતા કરતા પણ મંદિર જલ્દી કરો કે. હા, કૃષ્ણ કહે ધન અધિકની તમે ચિંતા ન કરો છો તે હરિજન અમદાવાદના લાલદાસ ને હીરાચંદ કુબેરસિંહ એમ ભટ્ટ નથુ દામોદર આદિક જનવૃંદ તે સહુ કરશે સહાયતા માટે તમે સીધાઓ તત્ર એમ કહી હરિજન પ્રત્યે પ્રભુ આપ્યો હુલા લખાવીને પત્ર. આનંદાનંદે ઉઠીને પ્રભુ પદે નમાવ્યું શીશ કર જોડી પ્રભુને કહ્યું આપ આજ્ઞા પ્રમાણે કરીશ. બસ આપણા આજ્ઞા પ્રમાણે હું મંદિર કરીશ. ટૂંક સમયમાં મંદિર તૈયાર થઈ ગયું. સર મહારાજ જે કીધું તે પ્રમાણે. અને પછી પ્રતિષ્ઠા કરવાની વાત આવે છે. એટલે પ્રતિષ્ઠા કરવાની વાત આવે છે એટલે મહારાજને ગઢપુર સમાચાર મોકલે છે. બરાબર કે તમે મંદિર કરવા માટે પધારો. અને પત્રિકા લખી છે સત્સંગી સૌ શ્રીપુર તણા મળી મહાપ્રભુના દાસ કંકુ છાંટી કંકોતરી લખી મોકલવા પ્રભુપાદ. કંકુ ઘોડી પત્રિકા લખી મહારાજ મંદિર તૈયાર થઈ ગયું, પધારો પ્રતિષ્ઠા કરવા કહેવાય. સમજા કંકુ છાંટી કંકોતરી કંકુ છાંટી કંકોતરી મોકલવા પ્રભુ પાસ લાયક લેખક થકે લખે દીન દયાળના દાસ પ્રભુજી પેલા પધારજો. સ્વસ્તિ શ્રી ગઢપુર વિશે જેનો નિત્ય નિવાસ ધામી અક્ષરધામના અકળિત જય વિનાશ પ્રભુજી પધારજો. શુભ ઉપમા સર્વે સંભવે પ્રીતમ પૂરણ કામ પુત્ર ભલા ભક્તિ ધર્મના સુંદર શ્રી ઘનશ્યામ પ્રભુજી પધારજો. ફાગણ સુદ ત્રીજ આવ્યું પ્રતિમા પધરાવનું અમે મુહૂર્ત શોધાવ્યું સાર પ્રભુજી પધારજો. ફાગણ સુદ ત્રીજે આવ્યું આજનો દિવસ ઉત્તમ આદિત વાર પ્રભુજી વેલા પધારજો. મહારાજની પત્રિકા મળી, મહારાજ પણ તૈયાર થઈ ગયા છે. બરાબર. પહેલાં વહેલા મહારાજ સીધા અહીંયાથી આવ્યા, સંઘ લઈ અને મુકામ કર્યો જેતલપુરમાં. જેતલપુરમાં મુકામ કરી અને પછી મહારાજ સંઘને ત્યાં રોક્યો છે. અને પછી પ્રભુ પધાર્યા શ્રીપુર એટલે અમદાવાદ. કે ઉતારાની વ્યવસ્થા કેમ છે, ત્યાં બધી તૈયારી કેવી રીતે બધી છે એ વગેરે બધું જોઈ તપાસ કરી અને પછી મહારાજ પાછા જેતલપુર આવી ગયા. જેતલપુર આવી ગયા, રાત્રિ રોકાણ કરી અને પછી તરત જ બીજે દિવસે મહારાજ પધાર્યા અમદાવાદ. અને અતિ ધામધૂમપૂર્વક હો ભાઈ, એ 1604 વિધિથી નરનારાયણ દેવને બાથમાં ઘાલી અને જે શાસ્ત્રની વિધિ કીધી ને તમામ વિધિ કરી અને બાથમાં ઘાલી અને ફાગણ સુધી તૃતીયાને દિવસે નરનારાયણ દેવને પધરાવી દીધા. બોલો નરનારાયણ દેવની જય જય જય. ફાગણ સુધી 3 અને રવિવારના દિવસે ભગવાનને એ નરનારાયણ દેવ પધરાવ્યા. હવે નરનારાયણ દેવને પધરાવ્યો એનો મહિમા તો અપરંપાર આપ્યો છે. મહિમામાં કંઈ ખામી નથી, એવો મહિમા કીધો છે ભગવાને. પણ એ મહિમાને આપણે કીર્તન રૂપે થોડોક જોઈએ. દેવાનંદ સ્વામી ત્યાં હાજર હતા. દેવાનંદ સ્વામી ત્યાં હાજર હતા અને ત્યારે તેને
કીર્તનમાં એ મહિમાને ગૂંથો. પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ, સહજાનંદ મહારાજ ખડે દ્વાર મંદિર આઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ. મધુર મુખ બોલત ભયે બાની, મધુર મુખ બોલત બા ભયે બાની, નર નારાયણ દેવ કે દર્શન હોવત દુઃખ હાની. દુઃખ દૂર થઈ જાય છે નરનારાયણ દેવના દર્શન કરવાથી. દેવાનંદ સ્વામી કહે છે મધુર મુખ બોલત ભયે બાની. હા, પછી કહે છે કામ અર્થ સાંભળજો, નરનારાયણ દેવનો મહિમા સાંભળજો. કામ અર્થ ધર્મ મોક્ષ ચારી, કામ અર્થ ધર્મ મોક્ષ ચારી, મન વાંછિત ફળ પાવત યાકુ સુમરત નર નારી. મન વાંછિત ફળ મળે છે જેનું ભજન કરે છે, એનું દર્શન કરે છે ને. હા, કામ અર્થ ધર્મ અને મોક્ષ ચારે પુરુષાર્થ નરનારાયણ દેવના દર્શન કરવાથી મળે છે. પછી કહે છે ભૂષણ અરુ બસન થાર કહી રે, ભૂષણ અરુ બસન થાર કરહી, મહારોગ મિટ જાવત સહેજે ભવસાગર તરહી. પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ. શું કીધું? વસ્ત્ર આભૂષણ એના વાઘા કરાવે, ઘરેણા કરાવે કે થાળ કરાવે. હા હા, દેવાનંદ સ્વામી કહે છે મહારોગ મટી જાય, જાવત સહેજે હે મહારોગ મટી જાય, અને ભવસાગર તરહી, વધારામાં સંસાર સાગરનો પાર લઈ લ્યો, તરી જાય. હા, દંડવત પ્રદક્ષિણા દેવે, દંડવત પ્રદક્ષિણા દેવે. દંડવત કરો, પ્રદક્ષિણા કરો તો શું થાય? ડગ ડગ મહી લહે યજ્ઞ હું કો ફલ શુદ્ધમતી સેવે. જુઓ તો ખરા એ આ નરનારાયણ દેવનો મહિમા જુઓ. હા, ડગલે ડગલે પ્રદક્ષિણા કરીને ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે, બરાબર. અને શું કીધું? ફળ શુદ્ધમતી સેવે, શુદ્ધમતીથી સેવે ને એને ફળ ધડક મળે છે. અમારો રૂપ યહી જા. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, દેવાનંદ સ્વામી લખે છે, ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ નરનારાયણ દેવ છે એ અમારું રૂપ છે. એમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એ દેવાનંદ સ્વામી લખ્યું. અમારો રૂપ યહી જાનો, અમારો રૂપ યહી જાનો, દેવાનંદ કહે શ્રી મુખ બોલત મમ મૂર્તિ માનો. હા, દેવાનંદ કે શ્રીમુખ બોલે કોણ? સ્વામિનારાયણ ભગવાન કે આ મૂર્તિ મારી જ મૂર્તિ છે. જબરજસ્ત વાત કરી દીધી. દાંત એવી જબરજસ્ત વાત કરી દીધી સ્વામિનારાયણ ભગવાને. દેવાનંદ સ્વામીએ વાત ગૂંથી લીધી છે. આજનો આ સરસ મજાનો, આમાં તો હરિલીલામૃતમાં ભક્ત ચિંતામણીમાં ઘણો બધો મહિમા લખ્યો છે ને. કંકુ છાંટી કંકોતરી, આ રાગ છે ને, મસ્તીનો રાગ છે હરિલીલામૃતમાં. હા, બરાબર. એ ધામધૂમથી ભગવાને આ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કર્યો છે. દેવાનંદ સ્વામી ત્યાં હાજર હતા, એટલે ધર્મસૂત એટલે સહજાનંદ સ્વામી મૂર્તિ પધરાવી અને જે એનો મહિમા કીધો એ મહિમા તરત જ દેવાનંદ સ્વામી કાવ્યમાં ગૂંથી લીધો છે. ભક્તજનો એક વાત સુણીએ. હા, સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરમાં આ પહેલું મંદિર કર્યું છે. નરનારાયણ દેવ ભરતખંડના રાજા છે અને વન વિચરણ કરતા હતા ત્યારે બદ્રિકાશ્રમમાં હિમાલય પ્રભુ જ્યાં પધાર્યા ત્યારે કીધું હતું નરનારાયણ દેવને ત્યાં હિમાલય બદ્રિકાશ્રમમાં કે હું તમારી મૂર્તિ પધરાવીશ, કારણ કે તમે ભરતખંડના રાજા છો. હા, અને પછી મહિમા એવો કીધો કે આ મૂર્તિ અમારી તુલ્ય છે, અમે જ આ મૂર્તિ સહી. એટલે આ મહિમા કીધો એટલે ભક્તજનોને કાંઈ બીજી શંકા ન રહીએ. એટલે આટલો બધો મહિમા, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, પૂજા કરો, થાળ કરો, આરતી કરો, થાળ કરો, વાઘા કરો, ઘરેણા કરો. અરે સોની મોટા મોટા હોય તો ઘરેણા ખૂબ કરજો. હા, અને જાજો પૈસા દીધા તો વાઘા હારા મારા કરજો, અને સામાન્ય પૈસા મધ્યમ હોય તો એ થાળ કરાવવો. હા, મન વાંછિત ફળ મળે છે. જો ને મારા સ્વામિનારાયણ ભગવાને કીધું છે માટે ખૂબ સેવા કરો, ખૂબ સેવા કરો, મહારોગ પણ મટી જાય છે. જો ને શું કીધું?
હા, ભૂષણ હરુ બસન થાર, હે વસ્ત્રાભૂષણ અને થાળ કરે મહારોગ મટી જાય. કોઈને મોટો રોગ થયો તો એ મટી જાય. આવો મહિમા નરનારાયણ દેવનો છે. બોલો નરનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય જય જય. આજે ફાગણ સુધી ત્રીજના દિવસે આ મૂર્તિ પધરાવી તો આજના દિવસની જય, આજના ઉત્સવની જય જય જય. સેવકને આટલી કથા કરવાનો લાભ મળ્યો, ભક્તો બધા રાજી થાજો. હા, બોરડીવાળા મંદિરથી ધર્મપ્રકાશ સ્વામી અવારનવાર આવી કથાઓ કરે છે. ભક્તજનો બસ લાભ લેતા રહેજો કથાનો. આ કથાનો આવી કથા તો ઘણી આવે છે, અને વિશેષ આવી કથાનો લાભ લેવો હોય તો ફોન કરજો 98 7 97 82 8 94. કથા આવી તમને ઘણી મળતી રહેશે. જય સ્વામિનારાયણ.